સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કે નાનું મિની ટ્રેક્ટર ખરીદવા માટે જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે 70,000 રૂપિયાની સહાય ખેડૂતોને મિની ટ્રેક્ટર ખરીદવા માટે આપવામાં આવે છે। તો તેના માટે કઈ રીતે અરજી કરવી, કયા ડોક્યુમેન્ટ એટલે કયા કાગળિયાની જરૂર પડે છે, કઈ કંપનીનું ટ્રેક્ટર ખરીદવું તેના માટેના પણ નિયમો છે અને આ કઈ રીતની સમગ્ર પ્રોસેસ છે બધી જ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ છે અને એના ઉપર જે મિની ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય આપવામાં આવે છે એને કહેવાય છે પાવર ટીલર સહાય યોજના વિશેની માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છે। તો વાત કરવી છે બાગાયતી વિભાગની ખેતી અને જે નાના ખેતરો છે તેમને ખેડ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મિની ટ્રેક્ટર સહાય ઉપયોગમાં લેવામાં આવે છે અને તેના માટે કેટલા નિયમો છે તે સમગ્ર નિયમો આજના વિડીયોની અંદર આપણે સમજવાના છે। તો વાત કરવી છે પાવર ટીલર પર મળતી સબસિડી એટલે કે કેટલા રૂપિયાની આર્થિક સહાય મળે છે। તો મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા એન્જિનની શક્તિ અને જે હોર્સ પાવર છે એટલે કે HBHP એના ક્ષમતાવાળા જે તમે નાનું ટ્રેક્ટર ખરીદો કે મોટું ટ્રેક્ટર ખરીદો એના આધારે તમને સહાય મળે છે। તો હવે કયા પ્રકારના ટ્રેક્ટરમાં કેટલા રૂપિયાની સહાય મળે છે તે સમગ્ર માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છે। તો વાત કરવી છે 8BHP એટલે કે ઓછી ક્ષમતાવાળું તમે પાવર ટીલર એટલે કે ઓછી ક્ષમતાવાળું તમે નાનું મિની ટ્રેક્ટર ખરીદો તો તમને 50,000 રૂપિયાની સહાય મળે છે એટલે કે 50% સહાય મળે છે। હવે 50% સહાય કેવા ખેડૂતોને મળે છે કે જે ખેડૂતો SC અને ST વિભાગના ખેડૂતો હોય તેમને 50,000ની સહાય મળે છે અને જ્યારે અધર ખેડૂતો એટલે કે જે સામાન્ય જ્ઞાતિના ખેડૂતોએ અરજી કરેલી હોય જે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમને 40% સહાય મળે છે એટલે કે તેમને 40,000 રૂપિયાની સહાય મળે છે। હવે વાત કરવામાં આવે 8BHP કે તેથી વધુ ક્ષમતાવાળા પાવર ટીલર એટલે કે તમે મોટું પાવર ટીલર મોટું મિની ટ્રેક્ટરની ખરીદી કરો તો તમને 70,000 રૂપિયાની સહાય મળે છે। પરંતુ 70,000 રૂપિયાની સહાય જે છે એ સામાન્ય જ્ઞાતિના એટલે કે જનરલ કેટેગરીના ખેડૂતો છે તેમને મળે છે 40% અને જ્યારે ST અને SC વિભાગના ખેડૂતો તેમાં અરજી કરે જે મોટું ક્ષમતાવાળું જે મિની ટ્રેક્ટર કહેવાય છે તેની અંદર તો તેમને 85,000 રૂપિયા સુધીની સહાય મળે છે। 50% સબસિડી મળે છે એટલે કે 85,000 રૂપિયાની જેટલી સહાય તમને મળે છે। તો આજે વાત કરીએ આપણે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે જે મહત્તમ 50,000 થી 85,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે। હવે વાત કરવાની છે તેની અંદર અરજી કઈ રીતે કરવી, કયા કાગળિયાની જરૂર પડશે અને કઈ રીતે ખેડૂતોના ખાતામાં સબસિડી જમા થાય, પરંતુ તે આપણે આજે સાંજના 6 વાગ્યે વિડીયો અપલોડ કરશું તેની અંદર માહિતી આપવાના છે કારણ કે બધી જ માહિતી એક વિડીયોમાં શક્ય નથી હોતી। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાંજે 6 વાગ્યે વિડીયો અપલોડ થવાનો છે જે પાવર ટીલર એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે, કયા કાગળિયાની જરૂર પડશે, કઈ રીતે ખાતામાં પૈસા આવશે, સમગ્ર માહિતી અમે આપશું। જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સરકારી યોજના વિશેની માહિતી માટે જોડાયા રહો ચેનલ સાથે।